અંકલેશ્વરના ગોલ્ડન પોઈન્ટ ખાતે એલઈડી સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ગોલ્ડન પોઈન્ટ ખાતે આધુનિક એલઈડી સ્ક્રીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા શહેરના વિકાસ અને આધુનિકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ગઈકાલે તારીખ 1/4/2026ના રોજ સાંજે 3 કલાકે ગોલ્ડન પોઈન્ટ ખાતે નવનિર્મિત એલઈડી સ્ક્રીનની ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે જીઆઈડીસીના RM વિકાસ પટેલ, નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલ, AIAના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ બોર્ડના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ AIAના માનદ મંત્રી નિલેશ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે આ ડિજિટલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ડિજિટલ કમિટી ચેરમેન યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ આ આધુનિક એલઈડી સ્ક્રીન આગામી સમયમાં ઉદ્યોગ જગતની માહિતી, સામાજિક જાગૃતિના સંદેશો અને સરકારી યોજનાઓના પ્રચાર માટે એક સબળ માધ્યમ સાબિત થશે। ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બહોળી સંખ્યામાં સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ તારીખ 1/4 એપ્રિલ 2000ના રોજ હનુમાન જયંતિના આગલા દિવસે આપણે જીઆઈડીસી ખાતે એક એલઈડીનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। આજથી 10 થી 12 વર્ષ પહેલા મારા મિત્ર સ્વર્ગસ્થ જયેશભાઈ પટેલ અને અમે ઘણીવાર નવરાત્રિમાં સાંજે બેઠા હોય ત્યારે ડિસ્કસ કરતા કે વિમલ આવું કંઈક આપણે કોલોનીમાં કરવું જોઈએ। તો અત્યારે તો આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમનું એક ઈચ્છા હતી, એ વસ્તુ આજે અમે જીઆઈડીસી, નોટિફાઈડ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી આપણે કોલોની ખાતે આ એક નજરાનું લોકાર્પણ કરી રહ્યા છે, જેની આવકથી નોટિફાઈડને ખર્ચો આપતા જે કંઈ બી આપણને ઇન્કમ થશે એ કોલોનીના વિકાસ માટે અથવા સોશિયલ વર્ક માટે વપરાશે। ધન્યવાદ। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને જીઆઈડીસીના પ્રયાસથી આજરોજ આ સ્ક્રીનનું ઓપનિંગ કરેલું છે। આ સ્ક્રીનથી અહીંયા નાના જે વેપારી મિત્રો છે એમને એડવર્ટાઇઝમેન્ટ અને એમની બ્રાન્ડ પ્રમોશનનો આ એક મોટો એમને અવસર મળશે। સાથે સાથે આપણી જીઆઈડીસીની શોભા એક ડિજિટલ યુગ પ્રમાણે એક સારું એવું રિપ્રેઝેન્ટેટિવ થશે અને આ સ્ક્રીનથી જે કંઈ પણ ઇન્કમ થશે તો આવનારા ભવિષ્યમાં આના જેવા ઘણા બધા પ્રોજેક્ટ ડિજિટલ યુગને સાર્થક કરીએ એ પ્રમાણેના પ્રોજેક્ટો શક્ય બનશે। આભાર।